નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ એનો એક્ઝામ્પલ નંબર 25. From the following information of Sehwag company, prepare cash budget for March to May. March, April, May 3 માસનું. Cash and bank on 1/3/21 60,000. અહીંયા ઓપનિંગ બેલેન્સ આવશે 60,000. Rate of gross profit અંડરલાઈન કરજો ઓન કોસ્ટ 50%. કોસ્ટ ઉપર આપ્યો છે. સેમ ઉપરના જે સેલ્સ ફાઇન્ડ કરવાનો, મંથ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઈનસ ક્લોઝિંગ સ્ટોક કોસ્ટ ઓફ સેલ. આ કોસ્ટ ઓફ સેલ માં 50% પ્રોફિટ પ્લસ કરી દેવાનો. જોજો અહીંયા તમને પ્લસ 50% પ્રોફિટ આપ્યો છે અને કોસ્ટ ઉપર આપ્યો છે. ઉપર તમને સેલ્સ પર આપ્યો તો એટલે આપણે સેલ્સ 100 ધાર્યો, પ્રોફિટ માઈનસ કર્યો એટલે કોસ્ટ ઓફ સેલ મળે અને પેલું સ્ટેપ 3 રાશિનું પદ મૂકેલું. અહીંયા એવું નથી કરવાનું, કોસ્ટ ઉપર આપ્યો છે, સીધા 50% પ્લસ કરી દેવાના. મંથ ફેબ્રુઆરી ટુ જૂન પરચેઝ ઓપનિંગ સ્ટોક ઓવરહેડ એની જ બધી વસ્તુ આપી છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સેલ ફાઇન્ડ કરીએ. મંથ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એન્ડ જૂન. ઓપનિંગ સ્ટોક 20,000, 30,000, 50, 60, 55. Purchase 240, 280. $320, 360. And for ક્લોઝિંગ સ્ટોક જે ફેબ્રુઆરીનો ક્લોઝિંગ સ્ટોક હોય એ માર્ચનો ઓપનિંગ હોય, એટલે માર્ચમાં જે ઓપનિંગ સ્ટોક આપ્યો છે એ ફેબ્રુઆરીમાં ક્લોઝિંગ તરીકે લેવાશે. 30,000, આ 50,000 અહીંયા ક્લોઝિંગ આવશે, 60,000 અહીંયા ક્લોઝિંગ આવશે અને 55,000 અહીંયા આવશે. આમાં આવશે ડેશ. એટલે કોસ્ટ ઓફ સેલ મળે પ્લસ માઈનસ કરીએ 230, 260, 310. 230, 260, 310,000 and 365, 455. એમાં 50% પ્રોફિટ પ્લસ કરો એટલે સેલ્સ મળે 3,45,000, 3,90,000. 4,65,000, 547,500, 547,500 and 6,82,500. તો આવી રીતે સેલ મળશે. આગળ વાંચીએ. નંબર 4, 60% of purchase and sale are on credit terms. એટલે 40% cash, 60% purchase and 60% sale credit. તો 40% purchase અને 40% sale cash. Cash sale receipt માં અને cash purchase payment માં. The rate of cash discount both for the cash purchase, cash and sale is 5%. Cash purchase અને cash sale ઉપર ડિસ્કાઉન્ટ 5%. સેમ ઉપર હતું એવી જ રીતે. તો 4 નંબરને સેલમાં અને પરચેઝમાં ટિક કરજો. નંબર 5, in April 2021 machine costing rupees 1 lakh is to be purchased by installment. 20% amount to be paid at the time of the agreement. 1 લાખના 20% એટલે 20,000 એગ્રીમેન્ટ એપ્રિલમાં કર્યું એટલે એપ્રિલમાં ચૂકવવાના, એટલે એપ્રિલમાં પેમેન્ટ આવશે 20,000. રેસ્ટ અમાઉન્ટ બાકીની રકમ is to be paid for equal monthly installments with 12% interest per annum. હવે બાકી વધે 80,000. જોજો મશીન પરચેઝ પ્રાઇસ 1 lakh માઇનસ ડાઉન પેમેન્ટ આ એપ્રિલમાં કરવાનું 20,000 એટલે વધે 80,000.
આના પર ઇન્ટરેસ્ટ 12% પર એનમ એટલે 9600 આનું 1 month divided by 1/12 is equal to 800. હવે આ 80000 ના 4 ઇન્સ્ટોલમેન્ટ એટલે 20000 નો એક ઇન્સ્ટોલમેન્ટ પ્લસ 800 ઇન્ટરેસ્ટ is equal to 20800 આ મે માં ચૂકવવાનું ઇન્સ્ટોલમેન્ટ in May. બરાબર સમજો 1 લાખ નું મશીન પરચેસ કરવાનું એના 20% એપ્રિલ માં ચૂકવવાનું એટલે 20000 એપ્રિલ માં આવશે બાકી વધે 80000 એના ઉપર 12% ઇન્ટરેસ્ટ 9600 થાય મંથલી ગણો તો 800 થાય એટલે 800 રૂપિયા ઇન્ટરેસ્ટ અને 80000 ના 4 ઇન્સ્ટોલમેન્ટ એટલે 20000 પ્રિન્સિપલ 20000 પ્રિન્સિપલ પ્લસ 800 ઇન્ટરેસ્ટ 20800 એ મે માં ચૂકવવાના પછીના 3 હપ્તા આવશે જૂન જુલાઈ ઓગસ્ટ માં પણ એની આપણે જરૂર નથી 6 ટાઈમ લે ક્રેડિટ સેલ 1 month જે 60% ક્રેડિટ સેલ છે 1 મહિના પછી ક્રેડિટ પરચેઝ 1/2 month એટલે અડધા પછીના મહિને અડધા ત્યાર પછીના મહિને ઓવરહેડ 1/4 month એટલે 3/4 current month 1/4 next month 7 monthly depreciation of fixed assets 10000 included in the overheads એટલે ઓવરહેડ ની અંદર તમે ટિક કરો એમાં 10000 ડેપ્રિસિએશન સમાયેલો છે એટલે ઓવરહેડ માંથી પહેલા 10000 ડેપ્રિસિએશન માઈનસ કરવાનું પછી 3/4 અને 1/4 પ્રમાણે ફાળવવાનું at the number 8 very most important at the end of the each month દરેક મહિનાના અંતે મિનિમમ કેશ 1,50,000 is to be kept ઓછામાં ઓછી બેલેન્સ 1,50,000 રહેવી જોઈએ fund can be borrowed in multiple of 30,000 on monthly basis at 12% per annum પૈસા ઉછીના લઈ શકાય 30000 ના ગુણકમાં 5000 ઘટતા હોય 5000 નહીં લેવાના 30000 લેવાના 25000 ઘટતા હોય તો 25000 નહીં લેવાના 30000 લેવાના 35000 ઘટતા હોય તો 35000 નહીં લેવાના 60000 લેવાના એટલે 30000 ના ગુણકમાં 30000 60000 90000 1,20,000 એમ લઈ શકો અને એ પણ મંથલી યરલી રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% 12% ના વ્યાજે લેવા પડે interest on such borrowings is payable in the next month આનું વ્યાજ છે ત્યાર પછીના મહિને ચૂકવી દેવાનું છે આ નંબર 8 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર ધ્યાન આપજો આના પછી ઘણા સમની અંદર આ વસ્તુ હવે આવશે અને છેલ્લે ધ્યાનમાં લેવાનું આવશે ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ 60000 cash sales 40% after 5% discount 5% ડિસ્કાઉન્ટ માઈનસ કરીને જે મહિને જેટલું સેલ હોય માર્ચ માં 3,90,000 એના 40% એમાંથી 5% માઈનસ કરો એટલે અમાઉન્ટ આવશે 1,48,200 176,700 and 2,08,050 then collection 60% next month ફેબ્રુઆરી નું જે સેલ છે એના 60% એ માર્ચ માં મળશે એટલે 3,45,000 ના 60% 2,07,000 2,34,000 2,79,000 આનું ટોટલ કહેવાશે ટોટલ રિસીવ પેમેન્ટમાં લખીએ કેશ પરચેસ 40% અને એમાંથી 5% ડિસ્કાઉન્ટ માઈનસ કરવાનું જે પરચેસ છે માર્ચ નું 2,80,000 એના 40% એમાંથી 5% માઈનસ કરો એટલે કેશ પરચેસ આવશે 1,06,400 1,21,600 1,36,800
then payment to creditors 60%. આમાં અડધા ત્યાર પછીના મહિને અને બાકીના અડધા ત્યાર પછીના મહિને એમ ચૂકવવાના છે, પણ બંનેનું ટોટલ એક સાથે જો લખી દઈએ તો 1,56,000, 1,80,000 and 2,04,000. આ તમે બે અમાઉન્ટમાં પણ લખી શકો છો. Then overheads. First of all, current month 3/4 and next month 1/4. જે ઓવરહેડ છે એમાંથી પહેલા 10,000 ડેપ્રિસિએશન માઈનસ કરવાનો અને પછી એને 3/4 અને 1/4 પ્રમાણે ફાળવી દઈએ. તો 3/4 પ્રમાણે આવશે 30,000, 37,500 and 45,000. 1/4 પ્રમાણે અમાઉન્ટ આવશે 7,500, 10,000, 12,500. Number 5, machine purchase. $20,000 in April and 20,800 in May installment with interest. 20,000 and 20,800. Okay. આનું ટોટલ કેવા છે? ટોટલ પેમેન્ટ. હવે જે વધે એને કહેવાય બેલેન્સ. એમાં પ્લસ કરવાનો બોરોઇંગ્સ. ઓછીના લીધા માઇનસ ઇન્ટરેસ્ટ. આ બીજા મહિને જે ઇન્ટરેસ્ટ ચૂકવીએ તે માઇનસ પ્રિન્સિપલ પેડ. જે પહેલા મહિને લીધા હોય બીજા મહિને ચૂકવવાના થાય તો તે. એન્ડ ફાઇનલી જે આવે એને કહેવાનું ક્લોઝિંગ કેશ બેલેન્સ. બરાબર ધ્યાન રાખજો, આ વસ્તુ નવીન. હવે અહીંયા શું કરવાનું એ સમજીએ. પહેલા ટોટલ પેમેન્ટ નું ટોટલ કરી દઈએ. 2,99,900, 3,69,100, 4,19,100. ये टोटल થાય 4,15,200. એમાંથી 2,99,900 માઈનસ કરો તો આવે 1,15,300. હવે નિયમ સમજો. મિનિમમ કેશ બેલેન્સ 1,50,000 રહેવી જોઈએ. 8 નંબર વાંચો. મિનિમમ કેશ બેલેન્સ 1,50,000 રહેવી જોઈએ. તો આપણી પાસે 1,15,000 છે, 1,15,300 એટલે લગભગ ઘટે છે 35,000 અથવા 34,700 ઘટે. તો તમે 30,000 લ્યો છો તો 1,45,300 એટલે 1,45 થાય, પણ 1,50 તો નહીં જ. તો અહીંયા તમારે 35,000 નથી લેવાના અથવા 34,700 ઓછીના નથી લેવાના. 30,000 ના ગુણકમાં મલ્ટીપલ બાય 30,000 એટલે 60,000 લેવા પડશે. તો અહીંયા બોરોઇંગ્સ આવશે 60,000. આ મહિને ઇન્ટરેસ્ટ નથી ચૂકવવાનું, ત્યાર પછીના મહિને આ મહિને મુદ્દલ પણ નથી ચૂકવવાનું, એટલે આનું ટોટલ થાય 1,75,300. તો અહીંયા કેશ બેલેન્સ 1,50,000 કરતા વધુ હોવી જોઈએ. તો અહીંયા ઓપનિંગ બેલેન્સ 1,75,300. આનું ટોટલ થાય 586. 369,100 માઈનસ કરો એટલે 2,16,900. હવે તમારી પાસે આ મુદ્દલ ચૂકવી શકાય, આનું વ્યાજ ચૂકવી શકાય એટલી બેલેન્સ છે. જો તમારી પાસે 1,50,000 કરતા વધુ અમાઉન્ટ છે તો
અહીંયા તમારે ઉછીના લેવાની જરૂર નથી. આ 60000 નું 12% લેખે એક મહિનાનો ઇન્ટરેસ્ટ ગણો. 60000 * 12% * 1 મંથ એટલે 600 ઇન્ટરેસ્ટ પેડ કરવાનું અને આ 60000 નું મુદ્દલ પેડ કરી દેવાનું. એટલે આમાંથી આ બે અમાઉન્ટ માઈનસ કરી દેવાની. 60600 એટલે તમારી પાસે 156300 તો પણ બેલેન્સ વધે. એ અહીંયા ઓપનિંગ બેલેન્સ તરીકે લાવવાની. જે 150 કરતા વધુ છે, 150 કરતા વધુ છે. મેનું ટોટલ થાય 6,43,350. એમાંથી 4,19,100 માઈનસ કરો તો 2,24,250. તો અહીંયા 150 કરતા વધુ છે એટલે કોઈ બેલેન્સ લેવાની જરૂર નથી, કોઈ ઇન્ટરેસ્ટ ચૂકવવાનું નથી, કોઈ પ્રિન્સિપલ ચૂકવવાનું નથી. જે આપણે લીધા હતા એ ચૂકવી દીધા છે. એટલે હવે આ બેલેન્સ વધે 2,24,250. Thank you very much, friends.